વરઘોડામાં પરિવારનો ઝઘડો જેમાં મારામારી સુધી પહોંચ્યો। રણેચી ગામે વરઘોડામાં બબાલ થઈ હુમલામાં 4 મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ। બાયડના રણેચી ગામે વરઘોડામાં મહિલાઓ પર હુમલો થયો। પતિ 3 જેઠ દ્વારા હુમલો કરી માર મરાયો। મહિલાઓને માર મારી દાગીના લૂંટી લીધા હોવાનો આક્ષેપ છે। બાયડ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે। હું મારા નણંદના છોકરાના મેરેજમાં ગઈ હતી। ત્યાં ગાડી છે તો મારા આદમી બધા દારૂ પીને પછી મને પેલા ધક્કો માર્યો। પછી હું કંઈક બોલવા જઈ કે મને ધક્કો કેમ માર્યો। પછી મને સૂના રસ્તા પર જંગલમાં ખેતરમાં લઈ ગયા અને પછી મને બધા ભેગા થઈને મને બહુ માર્યું છે। તો રાજકોટથી મહત્વના સમાચાર। રાજકોટમાં પીજીવીસીએલ કચેરી બહાર ચાલી રહેલા આંદોલનનો આજે ચોથો દિવસ છે। પીજીવીસીએલ કચેરીના મુખ્ય ગેટ પાસે છેલ્લા 4 દિવસથી ઉમેદવારોના ધરણા પ્રદર્શન આરટીઆઈમાં બતાવવામાં આવેલ ભરતી તાત્કાલિક કરવા માટે માંગ કરાઈ। ગઈકાલે આંદોલનકારી યુવાનો અને પીજીવીસીએલના અધિકારીઓ વચ્ચે યોજાયેલી બેઠક નિષ્ફળ રહી હતી। રાજકોટ પીજીવીસીએલ કચેરી બહાર જે છે આજે સતત ચોથા દિવસે જે છે ધરણા પ્રદર્શન યથાવત છે। હાલ અત્યારે જે છે ઉમેદવારો છેલ્લા 4 દિવસથી રાત અને દિવસનો જે સમય છે એ અહીંયા જ પસાર કરી રહ્યા છે। છેલ્લી 3 રાતથી ઉમેદવારો જે છે એ આ જ રોડ ઉપર આ જ જગ્યાએ જે છે રાતવાસો કરી રહ્યા છે। અત્યારે જે છે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે। ગઈકાલે પણ બેઠક યોજાઈ હતી। હાલ આપણી સાથે જે છે અહીંયા એનએસયુઆઈના પ્રદેશ અધ્યક્ષ છે, આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો, ગઈકાલે પણ બેઠક યોજાઈ હતી? ખાસ કરીને આ આંદોલનનો ચોથો દિવસ છે। સતત 4 દિવસથી આ વિદ્યાર્થીઓ દિવસ રાત અહીંયા ધરણા કરી રહ્યા છે। ત્યારે ગઈકાલે જે એમડી મેડમ છે જે ચાર્જમાં છે એમણે 5 આગેવાનોની મિટિંગ કરવા બોલાવ્યા હતા। ત્યારે હું પોતે ગયો હતો। એટલે જ્યારે મેડમ સમક્ષ માંગણી મૂકવામાં આવી કે ભાઈ અમારી એક જ માંગ છે કે જે આરટીઆઈમાં જે GSO4 કે સરકારની ગાઈડલાઇન છે એ મુજબ પીજીવીસીએલને ભરતી કરવાની હોય છે એ મુજબ તમે ભરતી કરો છો અને આરટીઆઈમાં માહિતી છે। ત્યારે તેમના અધિકારીએ એવું કીધું કે ભાઈ એ આરટીઆઈમાં માહિતી છે એ અમારા અધિકારીએ ખોટી માહિતી આપી છે। અમારા જે અધિકારીએ ખોટી માહિતી આપી એની ઉપર અમે પગલાં લઈશું। પણ એક અધિકારી ખોટી માહિતી આપી શકે, 13 અધિકારી ખોટી માહિતી ના આપી શકે। અને આ વિદ્યાર્થીઓ કોઈકને 90 માર્ક છે, કોઈને 89 માર્ક છે। જો ક્લાસ 4ની પરીક્ષાઓમાં એટલું મેરિટ જાતું હોય તો આપણે સમજી શકીએ કે બેરોજગારી કેટલી ચરમસીમા ઉપર છે। અને આપણે અમારી એક જ વિદ્યાર્થીઓને એક જ માંગ છે કે GSO4 મુજબ ભરતી કરવામાં આવે। જૂનાગઢમાં ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા સમગ્ર દેશમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો। સ્પર્ધામાં સૌથી વધુ સ્પર્ધકો ગુજરાતના। વહેલી સવારે ગિરનારને આંબવા સ્પર્ધક ભાઈ બહેનોએ દોટ લગાવી। કલેક્ટર, મેયર, ધારાસભ્ય દ્વારા સ્પર્ધા શરૂ કરવામાં આવી। આ સ્પર્ધામાં 506 સ્પર્ધકોએ ભાગ લીધો। ભાઈઓ માટે 5500 પગથિયા, બહેનો માટે 2200 પગથિયા માટે સ્પર્ધા યોજાઈ। રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને અમુક સ્પર્ધકો છે તે ગિરનારને આંબી અને જે તે ફરી પાછા આવી રહ્યા છે। ખાસ જોવા જઈએ તો આ રાષ્ટ્રીય કક્ષાની જે ગિરનાર સ્પર્ધા છે તેમાં 506 જેટલા સ્પર્ધક ભાઈ બહેનોએ ભાગ લીધો છે। અને જોવા જઈએ તો પૂરા દેશમાંથી છે તે સ્પર્ધક ભાઈ બહેનો આવ્યા છે। અને ખાસ તો આ જે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા છે એમાં રાજ્ય સરકારના પ્રયત્નોથી છે ધનરાશિ છે તેને ડબલ કરી દેવામાં આવી છે। બીજી તરફ જોવા જાય તો જે રીતે આ જે સ્પર્ધા છે તે અતિ કઠિન માનવામાં આવી રહી છે, જેમાં ભાઈઓ માટે છે તે અંબાજી સુધીના 5500 પગથિયા તેમજ બહેનો માટે છે તે માળી પરબના 2200 પગથિયા સુધીની આ સ્પર્ધા યોજાય છે। આ સ્પર્ધાને લઈ અને સ્પર્ધકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ। ભાજપનો મેગા ભરતી બેડો। આણંદમાં 2000 કોંગી કાર્યકરોએ કેસરિયા કરશે। સવારે 11 કલાકે બોરસદ ખાતે કાર્યક્રમ, જેમાં ચિરાગ પટેલ સાથે 500 કાર્યકરો ભાજપમાં જોડાશે। ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ આવશે। વાત જૂનાગઢમાં પોલીસ તોડકાંડ મામલો। તરલ ભટ્ટની એસઓજી ઓફિસમાં આ સાથે જ 4 કલાક સુધી પૂછપરછ કરાઈ। એટીએસ દ્વારા કરવામાં આવી સતત પૂછપરછ। લોકર ખોલવા માટે અન્ય ઇસમની મદદ લેવાઈ હતી। એલસીબી ઓફિસ સહિત સ્ટાફ પણ એસઓજી ઓફિસે હાજર રહ્યો હતો। રાતના 10:30 સુધીમાં ગુનાને લગતા તમામ સાહિત્ય એકઠા કરી તપાસ માટે લઈ જવાયા।
પંચમહાલના ગોગંબાના બોરિયા ગામમાં રીંછ દેખાયું છે. ગામમાં રીંછથી હિલચાલનો વિડીયો સામે આવ્યો છે. ગામમાં આવેલી પાન મસાલાની દુકાન પાસેનો વિડીયો હોવાનું અનુમાન છે. લોકોમાં ભય ફેલાયો. જોકે કેટલાક દિવસથી ગામમાં રીંછ ફરતું હોવાની ચર્ચાએ વિડીયોને સમર્થન આપ્યું છે. સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. બોરિયા ગામમાં રીંછ દેખાયું હોય તેવું જોવા મળ્યું.